વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 11 નો વધુ એક દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. 15 મિનિટના સમયગાળા દરમિયાન વર્તુળાકાર ચંદા પર તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે? એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે? આ દાખલો માર્ચ 2023માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. સૌથી પહેલા તો આપણે કીધેલું છે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. એનો અર્થ એમ કે આપણે ત્રિજ્યા આપેલી છે, તો લખવાનું મિનિટ કાંટાની લંબાઈ એટલે કે ત્રિજ્યા એટલે કે r બરાબર 14 સેમી. આપણે જાણીએ છીએ ઘડિયાળ વર્તુળાકાર એટલે કે ગોળ હોય છે. જો મિનિટ કાંટો 12 ઉપરથી શરૂ થાય અને 12 ઉપર પાછો આવે તો કેટલી મિનિટ લાગે છે? ટોટલ 60 મિનિટ લાગે છે. તો લખવાનું પૂરો વર્તુળ બરાબર 60 મિનિટ એટલે કે એક ચક્કર પૂરો કરતા એને 60 મિનિટ લાગે છે. હવે આપણે શોધવાનું કેટલા મિનિટનું છે? 15 મિનિટના સમયગાળાનું પહેલે ક્ષેત્રફળ શોધવાનું છે. તો શું આપણે એમ કહી શકીએ 15 મિનિટ એટલે 60 નો ચોથો ભાગ? તો શું આપણે 15 મિનિટને 1/4 એમ લખી શકીએ? હા, લખી શકીએ. તો લખવાનું 15 મિનિટ બરાબર 1/4. આ આપણે થીટા શોધવા માટે કામ આવશે. એક આખા વર્તુળ કેટલા અંશનું હોય? 360 અંશનું હોય. તો લખવાનું પૂરો વર્તુળ બરાબર 360 અંશ. હા, પૂરો વર્તુળ 360 અંશનું છે અને પૂર્ણ વર્તુળ કેટલા મિનિટનું છે? 60 મિનિટનું છે. શું આપણે થીટા શોધવા માટે 360 ગુણ્યા 1/4 કરી શકીએ? કારણ કે પૂરો વર્તુળ 60 મિનિટનો છે અને પૂરું વર્તુળ 360 અંશનું હોય. તો આપણે 15 મિનિટનો થીટા જોઈએ છીએ, તો આપણે આમ કરી શકીએ. તો લખવાનું થીટા બરાબર 360 ગુણ્યા 1/4. એનો અર્થ તો એ જ છે 360 ભાગ્યા 4. 360 ભાગ્યા 4 કરીએ તો આપણે મળે 90. માટે આપણો થીટા થશે 90. હવે આપણે 15 મિનિટના સમયગાળાનું ક્ષેત્રફળ શોધવા માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો ચાલો તે શોધીએ. તો સૌથી પહેલા આપણે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. તો લખવાનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ ગુણ્યા થીટા છેદમાં 360. પાઈ કાંઈ આપેલો નથી, તો આપણે 22/7 લેવાનો. r આપણી પાસે 14 આપેલું છે. થીટા આપણે હમણાં જ શોધ્યું, 90 મળ્યું. તો હવે આપણે તેને સૂત્રમાં મૂકીએ. 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 ગુણ્યા 90 એના છેદમાં 360. 7 ગુણ્યા 360 થઈ ગયું, કારણ કે બંને છેદમાં છે. હવે આપણે છેદ ઉડાડતા આવીએ. સૌથી પહેલા તો આ મીંડું ઉડાડ દેવાનું. મીંડું ગયું. હવે 9 ના પાડામાં 36 તો આવે જ છે. 9 ચોક 36, તો તે તો ઉડી ગયો. અહીં રહેશે 4. હવે 7 થી 14 ઉડાડીએ. 7 ધૂ 14, અહીં રાખીએ 2 અને 2 થી 4 ઉડી જશે. 2 ધૂ 4, અહીં રહેશે 2 અને આ 2 થી આ 22 ને ઉડાડીએ તો અહીં રહેશે 11. હવે કાંઈ ઉડે છે? ના, હવે કાંઈ ઉડતું નથી. તો હવે આપણી પાસે રહ્યું શું? 11 ગુણ્યા 14. તો એ આપણું નેક્સ્ટ પદ થશે. લખવાનું 11 ગુણ્યા 14. 11 ગુણ્યા 14 કરીએ એટલે આપણે મળે 154 સેન્ટીમીટરનો વર્ગ. કારણ કે અહીં આપણે સેમીમાં આપેલું છે, તો જવાબ સેમી વર્ગમાં આવે. આ આપણે 15 મિનિટના સમયગાળાનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે શોધવાનું છે એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે. તો હવે તે શોધીએ. એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે એ શોધવા માટે આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે અને એનામાંથી 15 મિનિટના સમયગાળાનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે, જેથી આપોઆપ કેટલું બાકી રહ્યું એ મળી જશે. તો લખવાનું એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે બાકી રહેલ ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, જે આપણે 15 મિનિટનું ક્ષેત્રફળ ગોત્યું હતું તે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, પાઈ r નો વર્ગ થાય અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે મળ્યું 154. તો તે આપણે કિંમતમાં મૂકીએ. સૌથી પહેલા આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખશું અને લઘુ વૃત્તાંશની કિંમત મૂકશું. તો લખવાનું પાઈ r નો વર્ગ ઓછા 154. હવે પાઈ બરાબર 22/7 લેવાનું, કંઈ કીધેલું નથી માટે, અને r બરાબર 14 આપેલો છે, તો તે કિંમત મૂકીએ. 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 ઓછા 154. હવે ઉડતું ઉડાડી દઈએ. 7 થી 14 ઉડે છે, તો તે ઉડાડી દઈએ. અહીં 2 રહેશે.
માટે આપણું આગળનું પદ થશે 22 ગુણ્યા 14 ગુણ્યા 2 ઓછા 154. 22 ગુણ્યા 14 ગુણ્યા 2 કરીએ તો મળે 616. 616 માંથી 154 કાઢવાના, માટે આપણું આગળનું પદ થશે 616 ઓછા 154. 616 માંથી 154 જાય તો વધે 462. એ આપણો જવાબ થશે. 462 સેન્ટીમીટર વર્ગ આપણું બાકી રહેલ ક્ષેત્રફળ થશે. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.